ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। જેની અંદર તૃષ્ણા હોય છે તે માણસ સુખી થતો નથી, સંતોષ હોય છે તે માણસ સુખી થાય। એક ભાઈ મને કહેતા હતા, યોગેશ્વરજી મારે પણ હવે તમારી જેમ જ હિમાલયમાં આવી અને ભગવાનના દર્શનને માટે એકાંતમાં વાસ કરવો છે। મેં કોઈ ચાલો નહીં ભાઈ, જેટલા વહેલા આવો એટલું સારું। ત્યાં રહેવાની ઘણી જગ્યાઓ છે, મારી સાથે તો કાંઈ કોઈને રાખી શકું નહીં, પણ બીજી જગ્યાઓ ઘણી રહેવાની છે। મને કે બસ હું 10,000 રૂપિયા કમાઈ લઉં એટલે મારે આવવું જ છે। મેં કહું બહુ સારી વાત। તે વખતે મોંઘવારી બહુ હતી, આજથી 40 વર્ષ પહેલાની વાત, એટલે 10,000 રૂપિયા તો ઘણા ગણાતા। જ્યારે એક એક પાઈમાં વસ્તુઓ મળતી, પૈસાની 3 પાઈ થતી ભારતમાં, અને તે 3 પાઈની એક એક પાઈની પણ વસ્તુઓ મળતી હતી। તે જમાનાની વાત છે। તો 10,000 રૂપિયાને બદલે 50,000 રૂપિયા એક વર્ષમાં તે કમાઈ ગયા વેપારમાં। એટલે વળી પાછા બીજે વર્ષે મને મળ્યા। મેં કહું કેમ, હવે 10,000 કમાયા? તો કે 50,000 કમાયો। મેં કહું તો હવે હિમાલય આવવું છે સાધના કરવા? તો કે બીજા 50,000 કમાવું તો આવું, કારણ કે આ 50,000 તો ક્યારે પૂરા થઈ જાય કઈ કહેવાય નહીં। મારી સ્ત્રી જરા શોખીન છે, રોજના 6 થી 7 સાલના નવા પહેરવા જોઈએ। બાથરૂમમાં એક, બહાર નીકળે ત્યારે બીજો, ફરવા જાય ત્યારે ત્રીજો, ડાઇનિંગ ટેબલ પર ચોથો, મુલાકાતીઓ મળવા આવે ત્યારે 5મો, અને શયન ગૃહમાં રાતનો ડ્રેસ તો વળી જુદો જ છે। 6 થી 7 સાલના જોઈએ, અને છોકરાઓને પણ ખર્ચ કરવા ઘણો જોઈએ, તો 50,000 કમાયો છું। મેં કહું તમારે તો 10,000 20,000 ની જ ઈચ્છા હતી ને 50,000 કમાયા, કઈ ભજન કરો ને? તો કે હવે 1 લાખ થાય તો જરૂર કરું। સારું, 2-3 વર્ષ થઈ ગયા। મેં કહું કેમ, શી સ્થિતિ છે હવે? કઈ સાધન ભજન કરવા તરફ મન જાય છે? કેટલું કમાયા?
તો કે તમને કહેવા તો નથી માંગતો સાચું, પણ છુપાવીશ નહીં, 5 લાખ કમાયો છું 2 વર્ષમાં. મેં કહું હવે સાધન ભજન? તો કે 5 જ લાખ છે ને, 2-4 લાખ વધારે થાય તો કેમ? ત્યાં સુધી કઈ જપ તપ તો કરો. તો કે હમણાં તો જપ દુકાન પર જઈને કમાવાના જ ચાલે છે, બરાબર કમાઈ લઉં પછી જોઈશ. વળી 2-4-5 વર્ષ થયા. મેં કહું શું ચાલે છે આજકાલ? તો કે આ બંગલો નવો બનાવવાના કામમાં પડેલો છું, હમણાં તો ભગવાનને યાદ કરવાનો ટાઈમ નથી. મેં કહું કમાયા કે નથી કમાયા? તો કે પ્રભુની બહુ જ કૃપા છે, ઘણું કમાયો છું. મેં કહું કેટલું કમાયા તમે? તો કે કરોડ સુધી આંકડો પહોંચી ગયો. મેં કહું હવે તો હિમાલય ચાલો. તો કે હજુ 1-8 કરોડ વધારે કમાવું. બંગલો એમનો બની ગયો. મને કે જરા મારા બંગલામાં ઉતારો કરો ને. એટલે એકવાર એમના બંગલામાં મારે ઉતરવાનું. મને કે મારા બંગલાના દરેક ઓરડામાં હું તમને લઈ જવા માંગુ. બધા જ ઓરડાઓમાં મને ફેરવ્યો કે જુઓ કેટલો સરસ બંગલો. આ બંગલો તમને ગમ્યો? તો કહું મને ગમે કે ના ગમે તે ક્યાં મહત્વનું છે તમારો, તમને ગમવો જોઈએ. મને કે જો આ દીવાન ખાનું છે, મહેમાન આવે ત્યારે આ રૂમમાં બેસે, કેવા ગાલીચા, કેવી ખુરશીઓ મૂકેલી છે. તો બહુ સરસ મૂકેલી છે. અને પછીથી જુઓ મને કે આ 4 રૂમ મારા 4 છોકરાઓના અલગ રૂમ છે. તો કે મારી સ્ત્રી છે ને એનો રૂમ પાછો અલગ જ મૂક્યો છે, કારણ કે 2 સ્ત્રી છે, એટલે એકનો અલગ ને એકનો પાછો મારી જોડે એવા 2 રૂમ છે. તો બહુ સારું. તો કે હવે કોઈ મહેમાન આવે તમારા જેવા તો એને માટેના 3 અલગ રૂમો છે પાછા. કોઈક વાર 1 થી વધારે પણ મહેમાન આવે તો 3 રૂમ તેમના છે. તો બહુ સારું તમે કર્યું છે. તો કે ઘરમાં રસોઈઓ રહે છે ને, બહાર એને માટે અલગ રૂમ છે. હવે ઘરમાં 2-3 નોકરો છે, તેમના 3 અલગ રૂમ છે. ડ્રાઈવર છે મોટરના 2 મોટરોના, તેના અલગ રૂમ છે. મેં કહ્યું બહુ સરસ ભાઈ, તમે તો વ્યવસ્થા કરેલી છે. આ બધું તમને ક્યાંથી મળ્યું? તમારે તો 10,000-20,000 રૂપિયા જ મેળવવા હતા અને પછી હિમાલય આવવું હતું. એને બદલે તમે કેટલા કરોડ રૂપિયા કમાઈ ગયા. આ બધું કેવી રીતે થયું? તો કે કેવી રીતે થાય? પ્રભુની કૃપાથી જ થયું. મેં કહ્યું બહુ સારું, પ્રભુની કૃપાથી થયું? તો કે આ પ્રભુની કૃપાથી થયું. તો મેં કોઈ જે પ્રભુની કૃપાથી થયું તેને માટે કોઈ રૂમ રાખ્યો? તમારી વાઈફનો રૂમ, 2 સ્ત્રીઓના 2 રૂમ, 4 છોકરાના 4 રૂમ, ડ્રાઈવરનો રૂમ, 2 નોકરોના અલગ રૂમ, રસોઈયાનો રૂમ, મહેમાનોના 3 રૂમ, બધું. પણ જે ભગવાનની દયાથી આ બધું થયું એમ તમે કહો છો, એ ભગવાનનો કોઈ રૂમ ખરો? હવે એમને રૂમની શી જરૂર છે? મેં કહ્યું કેમ એમને રૂમની જરૂર? એક રૂમ એવો પણ રાખો કે જેમાં ભગવાન જ હોય, દેવ સેવા. ત્યાં બેસીને તમે સવારે ભજન કરો, ત્યાં બેસીને સવારે કીર્તન કરો, ત્યાં બેસીને સવારે ધ્યાન ધરો, 1-2 કલાક ત્યાં બેસી રહો. તો કે યોગેશ્વરજી બેસી રહું તો મારે કેમ ચાલે? હજુ તો મારે 2-4 કરોડમાંથી 8-10 કરોડ સુધી જવું છે, પછી હિમાલય તમારી હાથે બેસવા જ આવવાનો છે. પણ તમને વિશ્વાસ છે કે ત્યાં સુધી રહેશો? કાંઈ વિશ્વાસ છે કે હું તો ઘણું રહેવાનો, હજુ તો નાનકડો જ છું. કેટલી ઉંમર થઈ? તો કે ફક્ત 70 થયેલા છે, ફક્ત 70. હજુ તમે નાના તમને માનો છો. કાળ પોતાનું કામ કરે જાય છે. પ્રભુનું સ્મરણ કરો તે જ સાથે આવશે. આ બંગલામાંથી કશું તમારી સાથે આવવાનું, કાંઈ જ સાથે આવશે. હજુ તો આ વાત જ ચાલતી હતી ત્યાં જ જોરથી ગભરામણ એમને થવા લાગી છાતીમાં. કે ગભરામણ થઈ, સુઈ ગયા. એક પત્ની એની પાસે આવી જ નહીં કે મરી જાય તો સારું. 2 હતી, એક ઈચ્છા જ કરતી હતી કે ક્યારે મરી. બીજી એની પાસે આવી. છોકરાઓ 4 હતા, તે રાહ જોતા હતા જાય તો બધું ધન આપણી પાસે આવે. કે જોવા માંડ્યા, ગભરામણ થાય, બહાર જતા રહ્યા. ડાક્ટરને બોલાવ્યા. ડાક્ટરે આવીને જોયું, પણ ડાક્ટર આવીને જોઈને કોઈ દવા કરે પહેલા તો ખલાસ થઈ જાય. શાંત, હાર્ટ પહેર, હૃદય બંધ પડે. મન કી મન હી માહી રહી,
मन की मन ही माही रही ना हरि भजी भगवान ने भज्या नहीं ना हरि भजी न तीर्थ से तीर्थ सेव्या ચોટી કાલ ગહી મન કી મન હી માહી રહી કાળે ચોટલી પકડી લીધી તો મનની મનમાં રહી મન કી મન હી માહી રહી મન કી મન હી માહી રહી ચેતવાનું છે. હવે આ પોસ્ટપોનમેન્ટ ક્યાં સુધી? કાળ તો પોતાનું કામ કર્યા જ કરે છે. ભગવાન કે છે સંસાર આવો અનિત્ય છે, સંસાર આવો સંપૂર્ણ સુખમય નથી. ભજસ્વ મામ ભજસ્વ મામ ભજસ્વ મામ. ગીતામાં ભગવાન કે છે મને ભજો મને ભજો મને ભજો. સિકંદરનો પણ સમય આવી ગયો, મરવાનો સમય અને થઈ ગયો. અરે રે મારે જવું પડશે. કેમ? બધાને જવાનું છે. તો કે મારી બદલીમાં કોઈ નહીં જાય? કોઈ બદલીમાં જાય. એક ભાઈ મારી પાસે આવીને મને કે યોગેશ્વરજી, હું મારી ધર્મપત્નીને બહુ ચાહું છું. મેં કહ્યું બહુ સારું, ખરેખર ચાહો? તો કે કેમ ખોટો ચાહતો? મેં કહ્યું ધર્મપત્ની કેમ દર્શન કરવા આવ્યા નથી? તો કે બહુ બીમાર છે. તમે કોઈ તમે ચાહતા હો તો તેની બીમારી લઈ શકો? તો કે તે વાત ન કરતા. આમ ચાહવું ખરો, પણ એની માંદગી મારાથી લેવાય? એને કેન્સર થયેલું. મેં કહ્યું તો તમે લઈ લો ને. ચાહના કોને કહેવાય? તો કે એવું બધું આપણે ના કરાય. તો કોઈ જો જશે તો એને બદલે તમે જશો? તો કે ના, તે વાત ન કરતા, મારે તો જો ઘણા કામ છે. તો પછી પ્રેમ કેવો? તમારે કઈ ભોગ તો આપવાનો. અને તેની પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો પછી તે રડવા લાગ્યા. રડતા રડતા મારી પાસે આવ્યા. મને કે યોગેશ્વરજી, મારું તો બધું જ ખલાસ થઈ ગયું, હવે કાંઈ જ રહ્યું નહીં. મેં કહ્યું શું ખલાસ થયું? તો કે ધર્મપત્ની જતી રહી. મેં કહ્યું ક્યારથી ધર્મપત્ની થયેલી તે કહો. કેટલા વર્ષ થયા? તમારો સંસાર કેટલા વર્ષનો? તો કે 30 વર્ષનો. મેં કહ્યું એ પહેલા શું હતું? ધર્મપત્ની હતી અને તમે ધર્મપતા હતા? તમે ઓળખતા હતા તેને? તો કે ના. તમે કોઈ આટલા વર્ષનો તમારો સંસાર, એમાં આસક્તિ આટલી બધી તમારી? તો કે ગમે તે કરો પણ એ પાછી આવે તો સારું. તમારે ભગવાન સાથે થોડી લાગવો. જો તમે સિફારિશ કરો તો મારી ધર્મપત્ની પાછી આવે, એ ગઈ ત્યારથી મને ઘરમાં કશું ગમતું નથી. લોકો વિચાર કરીએ. 1-2 દિવસ પછી આવ્યા એટલે મેં એમને કહ્યું, મેં કહું ભગવાનની સાથે વાત થઈ અને ભગવાને એમ કહ્યું છે કે જો તમારી ધર્મપત્નીના બદલામાં તમે જવા તૈયાર હો તો ધર્મપત્ની પાછી આવે. તો કે મારે તો જવું નથી, મારે બહુ જ કામ હજુ તો. હમણાં જ નવો પ્લોટ રાખ્યો, બંગલો બંધાવવાનો. એક નવું કારખાનું હમણાં જ શરૂ કર્યું. બકુ આ તો તમે કહો છો એટલે હું કહું છું કે એને જો પાછી લાગવી હોય તો તમારે જવું પડે. કોઈકે જવું પડે, કોઈક જાય. તો કે મારી માતા બહુ જ રડે છે, ના ગયા પછી કદાચ એ જવા તૈયાર થાય. ઉંમર એની મોટી થઈ છે. તમે કોઈ વાત કરજો. એટલામાં એમના માતા આવી ગયા દર્શન કરવા આવતા મારાથી. એટલે એમણે વાત કરી કે મહાત્માજી આવું કે છે. તો કે હું શું કામ જોઉં? માતાએ મેં તો આટલી જિંદગી ભજન કર્યું નથી, હવે ભજન કરવાના દિવસો આવ્યા ત્યારે તું મને જવાનું કે છે? તારે જવું હોય તો જા, પ્લોટ તો હું સંભાળી લઈશ. હવે કઈ થાય? હવે આ છોકરાના પિતાજી આવ્યા એટલી વારમાં. તો એ છોકરાએ કહ્યું કે બાપુજી, તમે જો જતા હો તો મારે પત્ની પાછી આવે ને તમે તો હવે ઘરના અને સંસારના લાવા બધા બહુ જ જોયા. તમે જો જવા તૈયાર થતા હો તો કે હું શું કામ જવા તૈયાર થઉં? હું જો જઉં તો મારી પાછળ મારી પત્ની એકલી રહી જાય, એનું શું? તો પત્નીએ કહ્યું કે તમે એકલા જાઓ તો મને વાંધો આવવાનો નથી. આપણે કટકટ ઓછી થાય. અઠવાડિયામાં 2 વાર લડાઈ થાય છે આપણે ઘરે. તમે જાઓ તો લાઈન ક્લિયર થઈ જાય.
જોયું છે કોઈ જગતમાં કોઈનું? આપણે માનીએ બધું કે આ તો આપણા વગર કોઈને ચાલે જ નહીં, પણ રોપાળું ચાલતું હોય, આપણે ન હોઈએ ત્યારે વધારે તાગડધીન ના કરતા હોય. મેં કોઈ શું કરશો ત્યારે? કોઈ જવા જ તૈયાર નહીં તો પત્ની આવશે ક્યાંથી? ત્યારે પેલા પતિદેવે કહ્યું કે યોગેશ્વરજી તમે લગ્ન કરેલા ખરા? મેં કહું અમે તો ભગવાન સાથે કરેલા, બીજા કોઈની સાથે. તમારે છૈયા છોકરા? મેં કોઈ લગ્ન જ નહીં તો છૈયા છોકરા ક્યાંથી? કુવામાં જ પાણી ના હોય તો અવાડમ ક્યાંથી હોય? તો કે તમે જો જવા તૈયાર થાવ તો મારી પત્ની તમારી પાછળ કોઈને સ્નાન સૂતક લાવવા જ નહીં. મેં કહું ભાઈ જુઓ, અમે શું કામ જઈએ? અમને તો મોકલેલા ભગવાને તેનું કામ કરો. એટલે જ્યાં સુધી ભગવાન અમને પાછા બોલાવે નહીં ત્યાં સુધી અમારાથી જવાય થોડું? તમારા કહેવાથી થોડા જઈએ? અમે તમારા કહેવાથી આવેલા નહીં, પછી તમારા કહેવાથી જઈએ કેવી રીતે? અમને જે મોકલે તેને અમારે પૂછવું પડે, અને તે પ્રભુ એવું ચાહે છે કે હજુ રાખવા જોઈએ યોગેશ્વરજી, પછી અમે ક્યાંથી જઈએ? માટે તમારે જવું હોય તો તૈયારી કરો. તો કે અમે તો જવા માંગતા નથી, ભલે પત્ની ગઈ અને ના આવે તો વાંધો નહીં, 4-6 મહિના રાહ જોઈને વળી પરડીશ ફરીવાર. બોલો, છે સંસારમાં કશું આપણે માનીએ છીએ એટલું બધું છે, અને છતાં જીવને કેટલી મમતા ને આસક્તિ થાય છે. બોલો, અને ખરેખર 6 મહિના પછી એને લગ્ન ફરી કર્યું. એ ટાઈમની રાહ જોઈને જ બેઠે થઈ ગયું, હજુ જીવે છે. જ્યારે જ્યારે હું એમના શહેરમાં પ્રવચન કરવા જાઉં છું ત્યારે મને મળે છે, ત્યારે પાછા એ જ વાત કરે છે કે આ પત્ની મને બહુ ગમે છે. તો કહું મરશે પછી પાછા જશો ત્યાં? ચાલ્યા કરે છે સંસારમાં. જેને આપણા ઉપર અતિશય પ્રેમ છે, આપણે સાથ જે છોડતા જ નથી, તે પરમાત્માને આપણે ભૂલી ગયા છે. તેને લીધે દુઃખ આપણા જીવનની અંદર અતિશય રૂપમાં પેદા થયેલું છે, જે આપણને લાગતું છે. ભગવાન કે છે મને ભજો, હું તો તમારો સાથ છોડવા તૈયાર નથી તમારી સાથે. સિકંદરે કહ્યું કે મારી બદલીમાં કોઈ જવા તૈયાર છે? ત્યારે એના મંત્રીઓએ કહ્યું કે અહીંયા બદલી ચાલતી નથી. એ તો જેના નામના સમન્સ આવે કોર્ટમાંથી તેને જ હાજર થવું. કાળના સમન્સ એવા છે, તમારે જ જવા. તો કે આટલું બધું રાજ્ય મેં ભેગું કર્યું અને ધન વૈભવ ભેગા કર્યા, એમાંથી કઈ મારે સાથે લઈ જવા કામ લાગવાનું કરું? તો કે કશું કામ નહીં લાગે, બધું જ અહીંયા પડ્યું રહેવાનું. તો મારી સાથે એક ગાઉ સુધી પણ કોઈ આવશે નહીં રસ્તો બતાવવા? કોઈ નહીં. તમારા કર્મો આવશે. તમે જે સારા કર્મો કર્યા, ખરાબ કર્મો કર્યા, પાપ કર્યું, પુણ્ય કર્યું, તે આવશે. બીજું કાંઈ સ્થૂલ આવવાનું નથી, તે તો તમે કર્યું જ. આખી જિંદગી સામ્રાજ્યને ભેગું કરવા માટે, વધારવા માટેના જ કિમિયા કર્યા કરે, પણ આત્મિક સામ્રાજ્યને મેળવવા માટેના પ્રયત્નો કર્યા નહીં. એટલે અત્યારે આ દુઃખ આવીને ઉભું રહ્યું. સિકંદરનું શરીર શાંત થયું. રડતા રડતા, કલ્પાંત કરતા કરતા ગ્રીસ દેશનો બાદશાહ સિકંદર ભૂખ મૂકીને રડવા લાગ્યો. કરે રે, મને કોઈ બચાવી તો લો કે જેથી હું હજુ જીવી શકું. ભગવાન કે છે કે જે જીવ પ્રભુને ભજે છે તે જ સુખી થાય, બીજો કોઈ સુખી થતો નથી. પ્રભુના નામમાં એવી શક્તિ સમાયેલી છે. ભગવાન કે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ, ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ, ભજસ્વ મામ. મને ભજો, ભજવાથી જ શાંતિ મળશે. જેમ જેમ ભક્તિ થતી જાય તેમ તેમ જીવન નિર્મળ પણ બનતું જાય, પવિત્ર થતું જાય, પ્રભુમય બનતું જાય, પ્રભુનો પ્રેમ વધતો જાય, અને તેમ તેમ પ્રભુની કૃપાનો વરસાદ વરસતો જાય. કોઈ માણસ આખી જિંદગી સુધી કુકર્મ કર્યા જ કરીને ભગવાનની ભક્તિ પણ કરે તો તેનું કલ્યાણ થઈ શકે નહીં. પ્રભુની કૃપા તેના ઉપર ઉતરતી નથી.
ઘણીવાર માણસો કહે છે ને કે અજામિલે પોતાના છોકરાનું નામ લીધું અને તે છોકરાનું નામ લીધું તો તેનો ઉદ્ધાર થઈ ગયો. આપણે પણ એવી રીતે છોકરાનું નામ લઈશું તો કલ્યાણ થઈ જશે. પણ હવે તો છોકરાઓના નામ જ એવા નવા નવા પાડવામાં આવે છે કે આપણે લઈએ તો પ્રભુના દૂતો આવે જ નહીં, ખબર જ ન પડે. ભાઈ, અજામિલે નામ લીધું છોકરાનું, પણ તે સ્વપ્નાવસ્થામાં લીધું હતું. બ્રાહ્મણનો પુત્ર અજામિલ કુસંગમાં પડી ગયો, દારૂ પીતો થઈ ગયો, માંસ ભક્ષણ ખાતો થઈ ગયો, વેશ્યાઓનો કુસંગ લાગુ પડી ગયો, પોતાનું ધન બરબાદ થઈ ગયું, વેદ પાઠ ભૂલી ગયો, ગાયત્રી ભૂલી ગયો, સ્નાન સંધ્યા પણ એણે બાજીએ મૂકી દીધા. આ અજામિલ બકરા જેવો, અજા બકરા જેવો થઈ ગયો, સિંહ જેવો હતો છતાં કુસંગમાં પડી ગયો. ઘણા આપણા ભાઈઓ કુસંગમાં પડી જાય છે, પરદેશમાં, દેશમાં પણ કુસંગમાં પડે છે, અને કેટલાક બચે છે પણ ખરા, કુસંગમાં પડતા નથી. અજામિલની આવી દશા. અને એમ કરતા કરતા એને વ્યાધિ થઈ ગયો. એક દિવસ તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર તેને લાગ્યું કે કાળના દૂત આવે છે, યમના દૂત. એટલે એણે ભગવાનનું નામ લીધું, પોતાના છોકરાનું નામ લીધું. નારાયણ હતું નામ, નારાયણ. નારાયણ છોકરાનું નામ. તો ભગવાનના દૂતો એને પોતાની તરફ લઈ જવા લાગ્યા. યમના દૂતોએ કહ્યું કે અમે આને લેવા આવ્યા છીએ, યમલોકમાં લઈ જવાનો છે. આ તો કુકર્મ પરાયણ માણસ છે. પણ ભગવાનના દૂતોએ કહ્યું કે મરતી વખતે આણે હવે નારાયણનું નામ લીધું છે, ભલે ને છોકરાનું લીધું હોય પણ નારાયણ નામ લીધું, એટલા માટે અમારા લોકમાં લઈ જઈએ છીએ. અને તે વખતે અજામિલનું સ્વપ્ન તૂટી ગયું. ત્યારે અજામિલને થયું કે આ સ્વપ્નનો પ્રસંગ, નારાયણનું એટલે છોકરાનું જ નામ લીધું તો ભગવાનના દૂતો મને પોતાના તરફ લઈ જતા હતા, ભગવાનના ધામમાં લઈ જવા તૈયાર થયા. તો ખરેખર જો મેં ભગવાનનું જ નામ લીધું હોત તો શું નતા. જાગ્યા પછી આવો વિચાર અજામિલને આવ્યો. શ્રીમદ ભાગવતમાં આ પ્રમાણે કહેવામાં આવેલું છે. તો પછી અજામિલને પોતાના કુકર્મોને માટે પશ્ચાતાપ થયો. વેશ્યાનો સંગ છોડી દીધો, માંસ ભક્ષણ છોડી દીધું, દારૂ શરાબ પીવાનું બંધ કરી દીધું. પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પવિત્ર જીવન જ જીવીશ. રહ્યું સયું પોતાનું ધન હતું તે ધન પણ ગરીબોને વહેંચી દીધું અને પોતે હિમાલયનો માર્ગ પકડ્યો, હરિદ્વાર તીર્થમાં જઈને વાસ કર્યો. શ્રીમદ ભાગવતમાં આવે છે માયાપુરી. પ્રાચીન કાળમાં હરિદ્વારને માયાપુરી કહેતા હતા. ત્યાં જઈને ગંગા કિનારે અજામિલે વાસ કર્યો અને પોતાના પહેલાના જે કુકર્મો હતા તેને માટે પશ્ચાતાપ કરવા લાગ્યો. એમ કરતા કરતા એના કુકર્મો ધીરે ધીરે ધોવાઈ ગયા અને નિત્ય નિરંતર ગંગામાં સ્નાન કરીને, પોતાના આદર્શ બ્રાહ્મણત્વને યાદ કરીને, ગાયત્રી સ્નાન સંધ્યા પાઠ પૂજા નિત્ય નિરંતર કરતા કરતા ભગવાન નારાયણના મંત્રનો જપ કરવા લાગ્યો. એમ કરતા કરતા કેટલાક વર્ષો વહી ગયા. ત્યારે એનું મન એકદમ નિર્મળ બની ગયું. ત્યારે ભગવાન નારાયણની કૃપા એના ઉપર ઉતરી. પવિત્ર બન્યો ત્યારે કૃપા ઉતરી. કુકર્મ કરતો તો ત્યાં સુધી કઈ કૃપા ઉતરી નહોતી. પહેલો તો સ્વપ્નનો અનુભવ હતો, શ્રીમદ ભાગવતમાં કયા પ્રમાણે. એ પછી તો એને કુસંગ છોડી દીધો, વ્યસનો છોડી દીધા, પવિત્ર માર્ગે આગળ વધવા લાગ્યો. પછી પરમાત્માની કૃપા એના ઉપર વરસી હરિદ્વાર તીર્થમાં. અને પછી એનું શરીર છૂટ્યું ત્યારે એને મુક્તિની પ્રાપ્તિ થઈ. ભગવાને ગીતામાં કહ્યું છે કે ગમે એવો દુરાચારી માણસ હોય તો પણ જો મારું સાચા દિલથી શરણ લે અને ફરીવાર દુરાચાર ના કરવાની પ્રતિજ્ઞા કરે તો હું તેનું કલ્યાણ કરું છું, તેને ધર્માત્મા બનાવું. પણ માણસ જો દુરાચાર કર્યા જ કરે ને નામ લીધા જ કરે તો તેનું કલ્યાણ કરે. સદાચારી બનવું જ પડે. ગીતાના 9મા અધ્યાયમાં ભગવાને તે વાત કહી. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ
क्षिप्रम भवति धर्मात्मा शश्वत शांतिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्रा तेऽपि यान्ति परां गतिम् किं पुनर्ब्राह्मणा पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यम् असुखं लोकम् इमं प्राप्य भजस्व माम्। पवित्र जीवन जे पसार करवानो संकल्प करे छे ते मारी कृपाथी गમે તેવો દુરાચારી કે પાપી હોય તો પણ પોતાનું કલ્યાણ કરી શકે। અજામિલે કઈ છોકરાનું નામ લીધું એટલે એનો મોક્ષ થયો નહોતો। એ પછી તો એ એકાંતમાં ગયો, હરિદ્વારમાં રહ્યો, તપ કર્યું, કુકર્મોને માટે પશ્ચાતાપ કર્યો, ભગવાનના નારાયણ મંત્રનો વર્ષો સુધી જપ કર્યો, તે પછી પ્રભુના દર્શન અને પછી એનો અંતરાત્મા શાંત થયો। પ્રભુની કૃપાનો વરસાદ એના ઉપર વરસ્યો તો ભગવાન કહે છે કે મને ભજો, મારું શરણ લો, મારું બને તેટલું સ્મરણ કરો, જીવનમાં મને પણ સ્થાન આપો, હૃદયમાં મને ધારણ કરો, મમતા મારા ચારુ ચરણોમાં રાખો, મારા દિવ્ય સ્વરૂપને યાદ કરો, તો પછીથી તમારા જીવનની અંદર તમે શાંતિને અનુભવી શકશો। જો મારી સાથે છૂટાછેડા લેશો તો જીવનમાં શાંતિનો અનુભવ નહીં કરી શકો। મને નિરંતર યાદ કરો, મારું સ્મરણ કરો, મન મના ભવ, મન મારામાં જ અર્પણ કરો, મારા જ ભક્ત બનો, હૃદયમાં મને જ ધારણ કરો, મારું જ સ્મરણ કરો, મમતા કોઈ પણ પ્રકારના પદાર્થની રાખતા નહીં, આસક્તિ સંસારના કોઈ પણ પ્રકારના વિષયની રાખતા નહીં। બધા જ પદાર્થો અનિત્ય છે, એક સરખા સ્વરૂપમાં રહેનારા નથી, વિનાશી છે, ક્ષણભંગુર છે, એમ યાદ કરીને મમતા કેવલ અવિનાશી પરમાત્માની રાખો તો પછી કોઈ પણ કારણે દુઃખી થવું નહીં। તેનું જ ધ્યાન કરો, તેનું જ સ્મરણ કરો તો જીવનની અંદર શાંતિનો અનુભવ સહજ બની જશે, સ્વાભાવિક થઈ જશે। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને શીખવે છે, અર્જુનને સંદેશો પૂરો પાડે છે અને દેરા ભગતે તે જ વાત કરી છે પોતાના પદમાં। ચંચળ ચિત્ત ચેતીને ચાલો, ચંચળ ચિત્ત ચેતીને ચાલો, જપો હરિનો નામ, જપો હરિનું નામ। ચંચળ ચિત્ત ચેતીને ચાલો, જપો હરિનું નામ, પરમાર્થ દ્રઢ રાખો નિશ્ચય, હરિ ઠરવાનું ઠામ, હરિ ઠરવાનું ઠામ। ધીરા ધરા ઉપર રે, ધીરા ધરા ઉપર રે, નથી કોઈ રે નારું, નથી કોઈ રે નારું, નથી કોઈ રે નારું। મન તુહી બોલે રે આ, સ્વપ્ના જેવું તન છે તારું। અચાનક ઉડી જાશે રે જેમ દેવતામાં દારૂ, જેમ દેવતામાં દારૂ, જેમ દેવતામાં દારૂ। જાયું તે તો જરૂર જવાનું, ઉગરવાનો ઉધારો, ઉગરવાનો ઉધારો। દેવ ગંધર્વ રાક્ષસ માનવ સૌને મરણનો વારો, પણ આશાનો મેલ ઊંચો રે, નીચું આકાચું કાર ભારું। મન તુહી બોલે રે આ,
સ્વપ્ના જેવું તન છે તારું, સ્વપ્ના જેવું તન છે તારું, અચાનક ઉડી જાશે રે, જેમ દેવતામાં દારૂ, જેમ દેવતામાં દારૂ, જેમ દેવતામાં દારૂ. જાયું તે તો જરૂર જવાનું, ઉગરવાનો ઉધારો, દેવ ગંધર્વ રાક્ષસ માનો સૌને મરણનો વારો, પણ આશાનો મેલવ ચોરે, નીચું આ કાચું કારભારું, નીચું આ કાચું કારભારું, મન તુહી બોલે રે, આ સપના જેવું તન છે તારું. દિવસો તો પસાર થતા જ જાય છે. ક્રિસ્ટમસ આવવાનું હતું, જતું રહ્યું. આ 1983 ચાલુ થઈ ગયું. એનાય કેટલાય દાડા પરચા ઓછા થઈ ગયા. જીવન કેટલું ઝડપથી પસાર થાય છે અને આપણે મરણની પાસે જતા જઈએ છીએ. હવે જો કઈ કરવાનું કામ હોય તો પ્રમાદને ખંખેરીને અત્યારથી જ કરવા માંડવું જોઈએ. પ્રોગ્રામ બનાવવા જોઈએ, જપના, તપના, ધ્યાનના, ધારણાના, સ્વાધ્યાયના, સત્સંગના, તપના, દાનના, વ્રતના, નિયમોના. તો જે રહ્યું સયું જીવન હવે બાકી છે તે દરમિયાન આપણે કંઈક પામી શકીએ. જવાનું તો ચોક્કસ છે. કાંઈ રૂશ્વત ત્યાં ચાલતી નથી. ખાતાની ખબર જ નથી કે કયા ખાતામાં જઈને આપણે લાંચ આપી શકાય. જો વધારે રહેવું હોય તો ચાલતું જ નથી. એ ખાતું એવું છે કે લાંચ રૂશ્વતને માટે કોઈ અવકાશ નથી. એ સમન્સ ક્યાંથી નીકળે છે કોઈને ખબર પડતી નથી. જીવ ક્યાં જાય છે તે પણ જલ્દી ખબર પડે, પણ જવાનું ચોક્કસ છે. વર્તમાન જીવન ઉપર કામ ચલાવ કાળનો પડદો પડે છે. એ વાતનું નિરંતર સ્મરણ કરીને આપણા સ્વાર્થના સાધનમાં લાગી જવું જોઈએ. આત્મકલ્યાણના સાધનમાં પણ લાગીએ. જેમ આપણે આ જગતના કલ્યાણના સાધનમાં લાગીએ છીએ, કેટલા બધા કલાકો ગાળીએ છીએ સવારથી માંડીને સાંજ સુધી. જો આપણે જોઈએ તો આપણે ભૌતિક સમૃદ્ધિની પાછળ કેટલો વખત કાઢીએ છીએ. તો રોજના 2 કલાક, વધારેની તો 2 કલાક પ્રભુના સ્મરણ પાછળ ગાળીએ. સવારે 1 કલાક ગાળીએ, સાંજે 1 કલાક ગાળીએ. જીવનને બને તેટલું વિશુદ્ધ રાખીએ, પ્રભુ પરાયણ બનાવવાની કોશિશ કરીએ તો આપણે જીવતા હોઈએ તે દરમિયાન જ શાંતિને અનુભવીએ. પ્રભુની કૃપાથી આપણા જીવનને ધન્ય બનાવી શકીએ અને જવાનો સમય આવે ત્યારે શાંતિથી, આનંદપૂર્વક કોઈ પણ પ્રકારનો વસવસો રહે નહીં, કોઈ પણ પ્રકારનું દુઃખ રહે નહીં, કોઈ પણ પ્રકારનો અસંતોષ રહે નહીં. આપણે એને માટેની તૈયારી આ મનુષ્ય જીવનની અંદર કરવાની છે. અને તે તૈયારી માટે જ ભગવાન કહે છે અર્જુનને, ભજસ્વમાં, મને ભજો, મારું ભજન કરો, મારું સ્મરણ કરો. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરીશું. માં સર્વેશ્વરી હવે પોતાના ભજનોને સંભળાવશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ
તારે ચેતવું હોય તો